કેમ છો બધા મજામાં જશો। હર હર મહાદેવ। આજે બેઠો છે શ્રાવણ મહિનો અને આજે છે પહેલો સોમવાર। તો અમારે આજે સોમવાર રહેવાનો છે મારે મમ્મીને। પપ્પા તમારે નથી રહેવાનો? ભાઈ હોય 30 ભાઈ પણ રહેશે। ભાઈ એમ કહેતો હતો કે આખો મહિનો એકટાણું કરશે, જોઈએ એનાથી થાય તો। મોર્નિંગ એમાં હું કરતા હું પપ્પા મને જેટલા ભરે છે। મમ્મી ગુડ મોર્નિંગ। બેટા હાલો નિવેદનું રેડી થઈ ગયું ના? હું પેલા લાપસી ચડાવીને પછી આપણે ચા પાણી પીવું। આ છે ને વાસરા દાદાની છે લાપસી જો। ઓકે, એ તો અહીંયા અહીંયા બનાવવાની, ઘીનું જ મોણ દેવાનું અને ઘીમાં જ આપણે ઘરે નહીં રાખવાની, બધી દાદાના મંદિરે લઈ કેમ દેવાની। કે તેલ વાળું આપણે બધા ખાતા હોય એટલે ઘરે નહીં લઈ આવવાની। પછી આ છે ને સરમરિયા દાદાની, બરોબર। આ તેલનું મોણ દેવાનું, પછી ઘીમાં બનાવવાની એવું અને જેમાં ખાવી એમાં ખાવાની, ઘીમાં તેલમાં। ઓકે અને સાથે બનશે બપોરે ચણાનું શાક। ઓકે એવું છે। હા, હલો ચાલો નહીં। ચણાનું શાક તમે આજ બપોરે જ બનાવો છો? હા, મારું ફેવરિટ છે। પણ હાજે જ હું રાતે ખાઈ લઈશ। મૂકી દઈ। હાલ સાંજે કઈ બનાવવાની ખીચડી હું તૈયાર થઈ જાઉં પછી આપણે જાય, બરોબર? પૈસા લેતા જાવ, ત્યાંથી શ્રીફળ લઈ આવીને ચડાવી દે। હા, સરમરિયા દાદાની આજે સોમવારે અમારે લાપસી ચડે તો મમ્મી અત્યારે લાપસી ચડાવે છે। એક વાસરા દાદાને ચડે, વાછરા દાદાને ચડે, એ હજી ચડાવવા જવાની છે અમારે મંદિર છે અહીંયા। અમારે ઘરે જ શંકર ભગવાનનું મંદિર છે। થઈ ગયું લાગે બે નીચે અટકી ગયું હશે કંઈક। માય કંઈક ભરાવી દીધું છે જો, એનું લાપસી ચાલી ગઈ। વરસાદનું કઈ ઓલું તીરલ થતું નથી દેતવા, આમાં ઝારી દઈએ। પ્રસાદી તારે લેવાની છે? નહીં, ઝારે લે, બપોર લઈ લે બેટા, અત્યારે મારે રાતે છૂટી, રાતે લઈ રાતે લઈ લે, ભાઈ મૂકી દઉં છું। હાલો અહીંયા મૂકી દો, અહીંયા મૂકીને લઈ લેજે। એમ ધરીને લઈ લઉં ને હમણાં, વરસાદના હિસાબે। એટલા સરસ કબૂતર બધાય ઉડે છે, તમને દેખાતા હોય તો સમજો છો। મંદિર કેવું છે? સારું છે, મસ્ત। એ આ અમારા ગામનો ચોરો છે ને ઓલું સ્વામિનારાયણનું મંદિર છે। જૂનામાં જૂનું પહેલું મંદિર સ્વામિનારાયણ નહીં, એ નથી, એ જૂનું છે બેટા, નવું રિનોવેશન કર્યું એને। હું થઈ ગઈ છું એકદમ રેડી છો અને આપણે જઈએ હવે વાછરા દાદાને લાપસી ચડાવવા, બરાબર? ત્યાં જઈને ને તમને બતાવું, અહીંયા જ છે જો, આ તમને આ આંબલીને એ દેખાય ને આમ થાંભલા પછી ત્યાં જ છે, ત્યાં જવાનું છે। દોરા આ જ લેવાના હોય। હા હાલો, જો અહીંયા જ છે, આ ધજાન બધી છે ને ત્યાં, અને આ રસ્તો જો ખીચકાણ વરસાદનો ઘરની સામે જ છે, આપણે બાજુમાં। હાલો તો જો અહીંયા છે આ મંદિર રહ્યું, હા તમારે પાણી કેમ છે? હાલો તો આ ઇથાઈવરમાં પહેલી વાર આવીશું હે? હા વિનુભાઈ, આ પહેલી વાર આવી હોય અહીંયા, પહેલેથી જ આ કઈ દાદા કે અહીંયા બારી નો જઈ જવાય, બારી નો જવાય।
ગરમી થઈ ગઈ મારા જેમાં દીકરા. ઘરમાં હમણાં બહુ મચ્છર ને એવું થઈ ગયું ને તો હું ધુવાણો કરવા લીમડો લઈ આવી, પણ થોડોક નહીં કેટલો બધો લઈ આવી જોઉં તમે. બાપુજી દાંત કાઢે કેટલા બધા ને તારું કરું. ગરોડી નથી લીમડા નું કેતી હતી, કેટલો લીમડો લઈ આવી પણ એ ભાઈએ આટલો તોડી દીધો મને. 6:30 થઈ ગયા ને હવે આપણે ધુવાણો કરવાનો હે. મેં આ તગારું લઈ લીધું હે, છાપું લઈ લીધું હે, લાકડા થોડાક આવી ગયા હે, એમાં લીમડો. હાલો હવે આપણે પેલા હળગાવીને ધુવાણોની તૈયારી કરીએ, બરોબર? ચાલો. મસ્ત એવું હરગી ગયું છે. હવે આખા ઘરમાં આપણે આ ફેરવી દઈએ. હાલો, માન હરગ્યું છે ભાઈ. હાલો, જો કેવો ધુવાડો થાય, કઈ નહીં દેખાય. પંખો ઘડીક કર્યો કેમ કે થોડોક દેતવા થાય એટલે. બહુ ખતરનાક ધુવાડો થયો હે. તમારી હાલત જોતા જઈશો. આખું ભરી ગઈ. બહુ ખતરનાક થયો ધુવાડો. જો આ રૂમમાં કરવાનો. આ રૂમ આપણે ખોલી નાખી. મમ્મી પપ્પાનો રૂમ. મમ્મી પપ્પાની વયા ગયા હે ભાઈ. તમે કહી દઉં તમે બધાને, બરોબર? એ લોકો વયા ગયા હે. મારી રે પંખો 2 મિનિટ લીધે એટલે પંખાની હવા લાગે ને તો કંઈક એમાં થાય. મારા તો ગોળામાં બેસી ગયો હે. હોલમાં મૂકી દીધું હે ને ઉપર પંખો ચાલુ કરી દીધો એટલે હવે એ થાય રાખે ને 3 રૂમ ખુલ્લા નાખ્યા, એમાં જાય રાખશે. 3 રૂમમાં જો કે મેં મૂકી દીધું હતું. જો આ તો અહીંયા જોઈ લ્યો. બહુ ખતરનાક હાલત થઈ હવે, બહુ ખતરનાક. બહુ ખતરનાક ધુવાડો કર્યો છે. બાપુજીને બારે ઊભા રાખી દીધા કે તમે ઘડે ડેલેક ઊભા રહ્યો, કેમ કે એનો શ્વાસ મૂંઝાય. નીચે હે ને, નીચે આવો ધુવાણો મેં બધે કર્યો છે એટલે કીધું તમે બહાર ઊભા રહ્યો. તો એ ડેલે ઊભા છે બારે ઘડીક. એવું નીચે કરીને ઉપર એવું કર્યું છે. જો તો આ તો આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, બાય બાય.